તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇમિગ્રેશનને નિશાન બનાવી H-1B વિઝા પર મોટો બોમ્બ ફોડ્યો છે। $1 લાખની ભારે ફી લાદી તેમણે વિદેશી કુશળ કામદારો, ખાસ કરીને ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ચોંકાવી દીધા। આ રાજકીય ચાલ હકીકતમાં અમેરિકા ફર્સ્ટ નીતિનો ભાગ છે, જે અમેરિકન જોબ્સને પ્રાથમિકતા આપવાના નામે વિદેશીઓને અહીં કામ કરતા અટકાવે છે। પરંતુ યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એટલે કે USCISએ હવે છૂટની સ્પષ્ટતા કરી ઘણી રાહત આપી છે। આજે તમને ટ્રમ્પની ઘોષણા, ફીની અસર અને છૂટના નિયમો વિશે એકદમ સરળતાથી સમજાવીએ। તો H-1Bની વાત કરીએ તો આખરે કોણે આ ફી ભરવી પડશે તે જાણવું ખૂબ જ અગત્યનું છે। જો આપ અમેરિકાની બહાર છો, કોઈ પણ અન્ય દેશમાં છો અને H-1B માટે અરજી કરો છો તો આ ફી $1 લાખની ફી આપે ચોક્કસ ભરવી પડશે। અથવા તો પછી એમ પણ કહી શકાય કે જેમની પાસે હાલ સાચી H-1B વિઝા નથી, જો તમે અમેરિકાની બહાર હોય કે અંદર હો, તેમને પણ આ ફી ભરવી જ પડશે। જો કે સૌથી અગત્યની વાત એ છે કે 21 સપ્ટેમ્બર 2025 પછીની આ તમામ અરજીઓ પર આ ફી ભરવી પડશે। અરજી નકારાય અને અમેરિકા છોડી જાઓ તો પણ આ પ્રકારની ફી આપને લાગુ થશે। નોકરી આપનારાઓને પણ આ રકમ ચોક્કસથી ભરવી પડશે, જે ખૂબ જ મોટી ગણી શકાય। રાજકીય કારણની વાત કરીએ તો અમેરિકન્સને નોકરીઓ તેમની સુરક્ષિત કરવા પર સૌથી મોટો ભાર આપવામાં આવ્યો છે અને તેના કારણે આ $1 લાખ ફી એટલે જો ભારતીય રૂપિયાની વાત કરીએ તો 88 લાખ રૂપિયા ફી ચોક્કસથી વસૂલવાની વાત છે। તો હાલમાં જે પ્રકારે કાયદેસર H-1B વિઝા ધરાવનારાઓને ફી આપવી નહીં પડે, તેઓ વિઝા વધારવા, બદલવા અથવા સુધારવા માટે અરજી કરી શકે છે। 21 સપ્ટેમ્બર 2025 પહેલાં કરેલી અરજીઓને પણ રાહત છે અને ખાસ કરીને એ પણ જાણી લઈએ કે આખરે કોને આ ફી નહીં આપવી પડે। જો આપને વિઝા વધારવો છે, તેમાં બદલાવ કરવો છે કે પછી સુધાર કરવો છે, એ તમામમાં જો આપ કરતા હોવ છો તો આપને તેની ચોક્કસથી ફી નહીં ભરવી પડે। 21 સપ્ટેમ્બર 2025નો આજે સમયગાળો છે, તેની પર ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું છે અને તેમાં પણ જો અમેરિકાની અંદરથી આપ અરજી કરો છો અને સમય મર્યાદા પહેલાં આપ અરજી કરી રહ્યા છો તો ચોક્કસથી આ ફી આપને નહીં આપવી પડે। અમેરિકા છોડીને મંજૂર અરજી પર આ પાછા આવનારાઓએ પણ આ ફી નહીં ભરવી પડે, તે ખૂબ જ અગત્યનું અહીં જોવા મળી રહ્યું છે।